પૂર્વ કચ્છ પોલીસે એનડીપીએસ કેસમાં વધુ એક મોટી અને મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી છે. માદક પદાર્થોની હેરાફેરીથી મેળવવામાં આવેલી આવકમાંથી વસાવવામાં આવેલી અંદાજે 22.31 લાખ રૂપિયાની મિલકત જપ્ત કરવામાં આવી છે. આ કાર્યવાહી SAFEMA/NDPSA એક્ટ હેઠળ કરવામાં આવી છે. મૂળ બિહારના રહેવાસી પિન્ટુ યાદવ સામે પુરાવાના આધારે કાર્યવાહી કરવામાં આવી છે. પૂર્વ કચ્છ પોલીસે પુરાવા સાથે મુંબઈ સ્થિત કોમ્પિટન્ટ ઓથોરિટી સમક્ષ દરખાસ્ત રજૂ કરી હતી, જેને માન્ય રાખીને મિલકત જપ્ત કરવાનો હુકમ આપવામાં આવ્યો. આ કાર્યવાહી અંતર્ગત અંજારના વરસામેડી વિસ્તારમાં આવેલું રહેણાંક મકાન, એક કાર, અમજ 2 દ્વિચક્રી વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપી સામે અગાઉ પણ એનડીપીએસ એક્ટ હેઠળ અનેક ગુનાઓ નોંધાયેલા છે અને વર્ષ 2020માં તેની સામે PIT NDPS હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી હતી. પૂર્વ કચ્છ પોલીસના જણાવ્યા મુજબ ગુજરાતમાં છેલ્લા 3 વર્ષ દરમિયાન કોઈ પણ પોલીસ યુનિટ દ્વારા કરવામાં આવેલી આ પ્રકારની આ પ્રથમ કાર્યવાહી છે.